સ્પેશિયલ મીટિંગ રાખી છે. આ મીટિંગમાં મેન સંચાલક છે ભાવેશભાઈ સુવાણ આવેલા છે અને અમારા સ્ટાફ મિત્ર ઘણા બધા મિત્રો આવેલા છે. આજે એસટીપી વિશે સ્પેશિયલ ઇન્ફોર્મ આપવામાં આવે છે. એસટીપી ઇન્ડિયાની એવી ખાતરીપૂર્વક પૈસા કે મની ટ્રાન્સફર માટેની એપ્લિકેશન છે. તો આમાં આપણે એસટીપીમાં જે રીતના કહેવાય ગૂગલ પે અથવા ફોન પે બેંક એકાઉન્ટમાં પૈસા રાખીને એમાં આપણને કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ અથવા તો કેશબેક મળતું નથી. એસટીપીમાં રાખવાથી દરરોજ 1000 રૂપિયા રાખવાથી એમાં આપણને 0.15% લેખે આપણને રિફંડ અથવા તો કેશબેક મળતું હોય છે. એસટીપીનો મેન મુખ્ય મહત્વનો ફાયદો આપણને એટલો રહે કે આપણે કોઈ મોબાઈલનું રિચાર્જ, ગેસનું રિચાર્જ અથવા કોઈ લાઇટ બિલ જે લાઇટ બિલ કનેક્શન હોય એમાં આપણે રિચાર્જ અથવા તો બિલ પે કરીએ એમાંથી આપણને આનો ઉપયોગ કરવાથી આપણને ઘણું બધું રિફંડ મળતું હોય છે. અને આ ઉપયોગમાંથી પ્યોર ઇન્ડિયન છે. આનાથી ઉપયોગ કરવાથી આપણને ફ્યુચરમાં ઘણા બધા કે પ્રોફિટ રહેવાના છે. મારું દરેક વિદ્યાર્થીઓને અને દરેક યુવાનોને કહેવાનું કે આપણે જો મોબાઈલનો યુઝ કરતા હોય, સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોય તો આપણે સોશિયલ મીડિયા થકી કઈ રીતના આપણને એમ કહેવાય પૈસા અથવા તો મની પ્રાપ્ત કરી શકીએ એનાથી આ ખૂબ મહત્વની અને આ પ્યોર ઇન્ડિયન છે. આ શું કે ખાસ કોઈ ફ્રોડ થતું નથી. આ ફ્રોડથી કાંઈ નથી, ફ્રોડ થવાનું નથી. તમને આ ઘણા બધા લોકો કહેશે ફ્રોડ થશે તો શું થશે, આપણે કોને મળશું? આપણા શું કહેવાય સાથી મિત્ર વાઘજીભાઈ, નરસિંહભાઈ ડાબા, મુકેશભાઈ વકીલ એડવોકેટ છે, એમના ભાઈ પણ આમાં શું કે ઘણા સમયથી આમાં સામેલ છે અને એમના વિશ્વાસ થકી અમે ઘણા બધા મિત્રો આજે આવેલા છીએ. મિત્રો ફ્રોડ થવાને કંઈ ટેન્શન જ નથી. તમે એક વખત રાખો, આપણને એમ થાય કે આપણે આમાં પૈસા નાખવા, કઈ રીતના નાખવા, ખાલી આપણે 1000 રૂપિયા રાખીને આનો શું કહેવાય લોંગ ટાઈમ સુધી જોઈએ તો આમાં ઘણો બધો પ્રોફિટ લેવાનો છે. અને આપણે કોઈ વ્યક્તિને આના થકી શું કહેવાય શેર કરીએ ને કોઈ વ્યક્તિ આપણા અંડરમાં 100 જેટલા હોય તો આપણને મંથલી 150 જેવું રિફંડ મળી શકે છે. અને એમ ઘણું બધું જે લોકો યુઝ કરતા હશે એમ આપણને આમાં પ્રોફિટ મળતો રહેવાનું છે. અને આને લોંગ ટાઈમ અત્યારે આપણને લાગશે કે એક આપણાથી કોઈ આપણા દ્વારા આપણી લિંક દ્વારા કોઈ એપ્લિકેશન ખોલે તો આપણને 1.5 દોઢ રૂપિયો જ મળે, પણ એનો લોંગ ટાઈમ જોઈએ તો ઘણો બધો પ્રોફિટ રહેવાનું છે. અને આપણી નીચે ઘણી બધી કહેવાય સારા એવા માણસો આમાં જોઈન્ટ થાય અને ઘણું બધું કે આમાં પ્રોફિટ મળવાનું છે. આપણી નીચે લિંક થઈ ગયા હોય 100 જેવા થાય તો પણ ભવિષ્યમાં આનો બહોળો ઉપયોગ થશે. જેમ બને એમ વહેલા તકે આપણે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આનો ઉપયોગ કરીએ તો આપણને પ્રોફિટ રહેવાનું છે. કાંઈ નહીં, હાલો ભાઈ, તો બધા કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. તમારી સામે શેર કરવા જઈ રહ્યો છું કે આપણે અંદર જેવા ઘણા બધા વિચારો આવે. પેલો વિચાર તો આપણે ડાઉનલોડ કરવામાં આવે, ડાઉનલોડ કરવું ના કરવું. આયા ના હે ડાઉનલોડ કર્યા પછી પેલો ભાઈ વ્યક્તિ તમને જેને ડાઉનલોડ કર્યો કે કેવાયસી કરો એટલે પાછો એમ દેખાને કે નો કર્યો તો હારું હતું. આયા ના આ તો તમે કોઈને કેવાયસી માટે ફોન કરો કે પરિવાર નથી કર્યું, ડિલીટ માર દો કે ના. અને કેવાયસી કર્યા પછી તો પાછા એને તો બેંક ડિટેલ ભરી દે તો પાછો એ જ જવાબ આવે એની કરતા નો કર્યો તો સારું. આવું એના પ્રશ્ન નથી, એક સમય આપણને આવું હતું અને આપણે આ એની મજા લઈએ છીએ. ખાલી બી આવી મજા લેતા છે. એક પ્રોસેસમાંથી દરેક વ્યક્તિ નીકળવું જરૂરી છે. પણ 14 મહિના દરમિયાન અમે જેટલું જાણ્યા છે જેટલું શીખા છે તો એક એસટીપી એપ્લિકેશન એટલે તો આપણે માટે નામે નવું છે, આ બધું જૂનું છે. તો કનેક્શનમાં તો મારે નામ મજા આવશે. એક તો પહેલી વસ્તુ આપણા બધા માટે નામ નવું છે કે નહીં, હે ને? પ્લસ પાછું કામ એક નવું લાગે છે. આવું આપણે ક્યાંય હાઈબ્રિડ નહોતું, આવું ક્યાંય સમજા નહોતા, આવું ક્યાંય કોઈ વિચાર નહોતું, આવું બી ક્યાંક માર્કેટમાં આવશે. આવું થાય કે નથી આપણે ઘણા બધા પ્રશ્નો આપણને પણ આજ આપણે ઉપસ્થિત છીએ, આપણે ઘણું બધું સમજવાના છીએ કે ભાઈ કંપની એવું તો શું માર્કેટમાં લઈને આવી કે પબ્લિકને રોજ કેશબેક આપે છે, એનાથી કંપનીને શું ફાયદો છે, કંપનીનો ઉદ્દેશ શું છે, કંપનીનું ફ્યુચર શું છે, આ બધું તમને આજના પ્રોગ્રામમાં બહુ બધું તમને જાણવા મળશે. પણ તમે શરીરથી અહીંયા બેઠા છો,
સાથે સાથે તમે માઇન્ડથી બી અહીં બેસી ગયા તો આ ઉતાર છે. નકર તો ગ્લાસ ભરેલો હોય ગમે એટલું પાણી નાખો એમાં જાય નહીં. તો જેટલું ખાલી થશે એટલું નવું આવશે. બાકી નગર બધું ઉમર જાતે પાછા કે હું બી એકવાર મોવામાં મીટિંગ કરી હતી, હું ગયો હતો હવે છેલ્લે ઉડી હતો, સૌથી પહેલો ગયો સૌથી છેલ્લે નીકળ્યો, પણ હોલમાં હતો છે. બોડી થી હતો પણ માઇન્ડ થી હોલમાં હતો નહીં. બરાબર છે. તો ખાસ કરીને અહીંયા રહેજો તો તમને મજા આવશે. તમારા ઘણા બધા સવાલોના જવાબ તમને લાસ્ટ સુધીમાં તમને મળતા જ હશે. સમજશું, આપણે ઘણું બધું શીખશું કે આ પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ. ચાલુ કરો એટલે આપણે સમજતા રહીએ. મેં જાણું છું કે એસબી બેને એને અત્યાર સુધીમાં લગભગ આ 26મો મહિનો ચાલે છે. હું પોતે વાપરું છું એને 15મો મહિનો ચાલે છે. તમે જેટલા ડાઉનલોડ કરાવી મેં બી ઘણા બધાનો ફોન કરાવી. તમે જેટલી પ્રોસેસમાંથી નીકળતા વધારે પ્રોસેસમાંથી ઓલરેડી હું નીકળો છું. અને બધી પ્રોસેસમાંથી નીકળો એટલા માટે કે આ બધી વસ્તુને મેં શીખવામાં 2 મહિના કર્યા, સમજવામાં 2 મહિના કર્યા, જાણવામાં 2 મહિના કર્યા. એટલે મારી માટે બહુ ઈઝી થવા લાગ્યું. તમે બી બહુ મૂકવામાં સમજવા માટે ટાઈમ કાઢશો તો તમે પણ આનું તમારું કેરિયર તમે કરવાને લઈ જઈ શકશો. તો આપણે સમજીએ આ પ્રોજેક્ટની જરૂર કોને પડશે, આ કયા વ્યક્તિઓ આ પ્રોજેક્ટને કરી શકે, કોના માટે આ પ્રોજેક્ટ કામ કરશે. તો એ સમજી લઈએ. આમાંથી જેટલા લોકો બેઠા છે, તમે ગૂગલ પે, ફોન પે, પેટીએમ વાપરો છો? હા યા ના? યસ. તો તમારા માટે કામનો પ્રોજેક્ટ છે. બીજી વસ્તુ કે તમારું બેંકમાં ખાતું છે તો પણ આ તમારા માટે કામનો પ્રોજેક્ટ છે. ઘણા કે મારું બેંકમાં ખાતું નથી, મારી પાસે ગૂગલ પે, ફોન પે, પેટીએમ નથી, કાંઈ વાંધો નહીં. તમારા પરિવારમાં કોઈ માહિતી હશે કે હોય તો બી તમારા માટે કામનો પ્રોજેક્ટ છે. કઈથી લઈ જશો, કઈક શીખી જશો, કઈક સમજીને જશો, પણ લાસ્ટ સુધી બી એટલું તો સમજાશે. બાકી મૂવી ચાલુ થાય અને શરૂઆતનો પાઠ હોય એટલે કોઈ મજા ના આવે, અને એન્ડ છોડી ગયા થઈ ગયો આપણે મજા આવે નહીં. ફરી પાછું જોવું જોશે, પાછું સમજવું જોશે. એની કરતા આવ્યા છો તો આખું સમજી લેશો, તમને મજા આવશે. જે પ્રોજેક્ટ વિશે આપણે સમજવા જઈ રહ્યા છીએ એ પ્રોજેક્ટનું નામ છે એસડીપે. એસડીપે નું ફૂલ ફોર્મ થાય છે સિક્યોર ડિપોઝિટ. જેવું નામ છે એવું એનું કામ છે. આ કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન નથી, આ કોઈ એમએલએફ પ્લાન નથી. આમાં ઇન્વેસ્ટમેન્ટ પ્લાન નથી. અહીં શું લખેલું છે? ડિપોઝિટ, સિક્યોર ડિપોઝિટ. સમજો, માઇન્ડ ક્યાંય રહેજો. સિક્યોર ડિપોઝિટ આવું ક્યાં લખી શકીએ, ક્યાં બોલી શકીએ? અને જેવું નામ છે એવું કામ છે. એટલે આ સમજો, આ કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન નથી. તમારા પૈસા તમારા બેંક કરતા બી સેફ છે અને તમે ડિપોઝિટ કરો છો, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી. ઘણા બધા લોકો એટલા પૈસા નાખે એટલા પૈસા આવે નહીં. તમે જે બી પૈસા ની અંદર રાખો છો એ તમારા પૈસા ડિપોઝિટ થાય છે. કે ડિપોઝિટ થી તમે પૈસા વાપરી શકો છો. એટલે નામ છે એસડીપે. આના વગર છે મિસ્ટર ધવલ પટેલ. બહુ નાની ઉંમર છે, બહુ સિમ્પલ વ્યક્તિ છે, બહુ સાદી વ્યક્તિ છે, પણ ઇન્ડિયા માટે બહુ મોટા મિશન સાથે વ્યક્તિ કામ કરે છે. અને અહીંયા તમને લાસ્ટમાં દેખાય છે એસડીએફ ઓપીસી પ્રાઇવેટ લિમિટેડ. જ્યારે આ કંપનીની શરૂઆત થઈ ત્યારે ઓપીસી હતી. ઓપીસી નો મતલબ થાય 1%. અત્યારે આ કંપનીને તમે સમજો, તમે એપ્લિકેશન ખોલશો તો એમાં તમને નવું અપડેટ આવી ગયું છે ડીજીપે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. યાની કે ઓપીસી માંથી કંપની પ્રાઇવેટ લિમિટેડ કંપની બની ગઈ છે. તો ગર્વની વાત છે કે નથી? હે ને? બહુ ગર્વની વાત છે. યાની કે ઓપીસી માંથી પ્રાઇવેટ લિમિટેડ બની ગઈ. આ પીપીટી જૂની છે, પણ તમારા જે તમારી પાસે સ્માર્ટફોન છે એમાં તમે એસડીપે ડાઉનલોડ કરી છે. જેવું તમે ખોલશો એટલે એમાં ડીજીપે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તમને દેખાશે. કેટલા લોકો આ વસ્તુને માર્ક કરી છે? યસ. ના કરી તો તમે જેવું ખોલશો એટલે તમને દેખાશે. આમાં સમજીએ. આપણે તો આપણે તો 2 મહિના, 3 મહિના, કોઈ 4 મહિના, કોઈ 6 મહિના, કોઈ 8 મહિના, કોઈ 10 મહિના, કોઈ 12 મહિના, કોઈ 14 મહિના, 15 મહિના હાથ ઊંચો કર્યો. કોઈ આ હોલમાં આવતા અમે ડાઉનલોડ કરીએ છીએ, કોઈ સવારમાં ડાઉનલોડ કરીને હોલમાં બેઠા છે. પણ આ એપ્લિકેશન સ્થાપના ક્યારે થઈ? તો આની સ્થાપના ઓલરેડી 2021 માં થઈ. એટલે સમજો 5 વર્ષ ઓલરેડી થઈ ગયા છે. તો આપણા માટે નવો પ્રોજેક્ટ છે, પણ હકીકત રિયલમાં કોઈ નવો પ્રોજેક્ટ નથી. 5 વર્ષથી ચાલે છે. હવે સમજીએ, 5 વર્ષથી ચાલે છે તો એપ્લિકેશન ક્યાંની છે? સાહેબ આપણા બધા માટે બહુ ગર્વની વાત થાય છે કે આપણે ભારતીય છે ને, ભારતની એપ્લિકેશન છે. સારી વાત છે. અને સાહેબ ભારતની છે, તમે એટલી તાળી પાડો છો ત્યારે મજા આવે તો થોડી વધારે તાળી પાડજો. ભારતની સાથે સાથે ગુજરાતની એપ્લિકેશન છે. વિચાર કરો ગુજરાતી માર્કેટમાં કેટલું મોટું પરિવર્તન લાવવાની વાત છે, સિસ્ટમ બદલવાની વાત છે, કંઈક નવું આપવાની વાત છે. તો વિચારજો.
એટલે આપણા બધા માટે બી એક ગર્વની વાત છે કે આ ગુજરાતની એપ્લિકેશન છે. આ સુધીનો ઇતિહાસ બોલે છે કે જ્યારે કોઈ ગુજરાતી માર્કેટમાં આવ્યો છે, સમજો આ સુધીનો ઇતિહાસ બોલે છે કે જ્યારે કોઈ ગુજરાતી માર્કેટમાં આવ્યો છે ને એને ઇતિહાસ રચી દીધો છે. ફરી પાછો ગુજરાતી માર્કેટમાં આવ્યો છે, સમજો એને ઇતિહાસ રચી દીધો છે. લોકોએ વાંચવાનો ચાલુ કરી દીધો છે. આખી વર્લ્ડ નોંધ લઈ રહી છે એસડીપી એપ્લિકેશન. વિચારો, અને આપણને ખબર નથી ને આપણા ગામમાં કોઈ ખબર નથી. એ ખબર નથી એટલે જ આપણે ખબર પાડવાની છે. બધી ખબર પડી જાય ને પછી આપણે ડાઉનલોડ કરશું. એની કરતા ખુદ મોકો મળ્યો છે ચોકો લગાવવાનો. જ્યારે મોકો મળે ત્યારે ચોકો લગાવી દો, હે ને? તો બહુ મોટા આપણા બધા માટે ગર્વની વાત છે. આ ગુજરાતની એપ્લિકેશન છે. આના વતન છે ગુજરાતના વ્યક્તિ છે અને બેસાણના વતન છે. અને સાહેબ બહુ મોટું એક્ઝામ્પલ એને ક્રિએટ કરી દીધું છે. સમસ્યા એટલે ખ્યાલ આવશે. એસટીપી શરૂઆત થઈ. શરૂઆતથી આપણે ઘણા બધા ગુણ વાત કરીએ, બરાબર છે? કે એસટીપી એપ્લિકેશન ખાલી એપ્લિકેશન નથી, એસટીપી એક મલ્ટી એપ્લિકેશન છે. શું લખ્યું દેખાય છે ઉપર? એ મલ્ટી એપ્લિકેશન છે. મલ્ટી એપ્લિકેશનનો મતલબ તમને સમજાવો. અત્યાર સુધી કેવું હતું આપણી પાસે? એક મોબાઈલ, અને એક મોબાઈલમાં આપણે અલગ ઘણી બધી એપ્લિકેશન ખોલીએ છીએ. આયાના ઇન્ડિયાનો પહેલો પ્રોજેક્ટ છે કે એક મોબાઈલની અંદર તમને ટોપ લેવલની તમારા મોબાઈલની અંદર એવી ટોપ લેવલની તમને 200 સર્વિસ પ્રોવાઈડ થવા જઈ રહી છે. ગર્વની વાત છે કે નહીં? ટોપ લેવલની કોને કહી શકીએ? આ તમને હવામાં વાત લાગશે પણ એ પ્રૂફ થઈ ગયું છે. આમાંથી જાદુ બધું પ્રૂફ કરી દીધું છે. તમને હવામાં લાગશે, આવું થોડું હોય. સમજાવું તમને. ટોપ લેવલની કોઈ બી એપ્લિકેશન આવી ગયું તમને એસડી માર્ટ. એમેઝોન, ફ્લિપકાર્ટ નું નામ સાંભળ્યું ઇન્ડિયામાં? આયા નામ સાહેબ એની સામે એસડી માર્ટ આવી ગયું છે. તો એમેઝોન, ફ્લિપકાર્ટ ઇન્ડિયામાં ટોપ પર છે કે નથી? સાહેબ એની સામે એસડી માર્ટ ટોપ લેવલે આવી ગયું છે. આવી રીતે ઓલા ઉપર રેપિડોની વાત કરી આપણે. આવી જ રીતે એસડી કેબ આવી રહ્યું છે. ઓલા ઉપર રેપિડો ઇન્ડિયામાં ટોપ પર છે. આવું જ એસડી કેબ ટોપ પર આવી રહ્યું છે. આવી રીતે તમે જો સ્વિગી, ઝોમેટો ઇન્ડિયામાં ટોપ પર છે કે નથી? આવી જ રીતે આ એસડી ફૂડ ઓલરેડી આવી ચૂક્યું છે. લોકોએ વાપરવાનું ચાલુ કરી દીધું છે. રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં અને અમદાવાદના લોકો ઓલરેડી ઓર્ડર કરતા થઈ ચૂક્યા છે. મતલબ આવી ગયું. હવે કહેતા હતા આવશે, ઓલરેડી આવી ગયું. અને આપણે બધા મોબાઈલમાં WhatsApp વાપરીએ છીએ. આયાના આજ કોઈ નથી કેવું પડતું WhatsApp એટલે શું કહેવાય? બધા એક બ્રાન્ડ બની ગઈ છે. વિચારો એ યુઝ આનો એસડી ચેટ ઓલરેડી આવી ચૂક્યું છે અને લોકો આજ વાપરી રહ્યા છે. અને આવનાર સમયમાં લોકો એના ફાયદા લેતા છે. તો સારી વાત છે કે નથી? તો આવું યુટ્યુબ છે, ફેસબુક છે, આવી તમને ઇન્ડિયામાં ટોપ લેવલની એક જ પ્રોજેક્ટની અંદર સાહેબ તમને ટોપ લેવલની 200 સર્વિસ મળવા જઈ રહી છે. અને તમને વાત કરી મેં કે જ્યારે કોઈ ગુજરાતી માર્કેટમાં ઇતિહાસ રચી દીધો છે. સાહેબ આજ સુધીનો કોઈ રેકોર્ડ તમે જો આવતો નથી, રેકોર્ડ જોવા મળે છે. એક મોબાઈલ આજથી વર્ષો પહેલા મોદી સાહેબે એક બહુ મસ્ત એને મેસેજ આપ્યો હતો, એક દેશ એક ચાર્જર. યાદ આવે છે નથી આવતું? પહેલાના મોબાઈલમાં આપણી પાસે અલગ ચાર્જર હતા, ખબર છે? અત્યારે તમે લેપટોપ લ્યો તો સી પિન, મોબાઈલ લ્યો તો સી પિન, તમે એપલ નો ફોન લ્યો તો સી પિન. કોઈ પણ એન્ડ્રોઇડ મોબાઈલ, કોઈ પણ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ લ્યો એટલે તમને દરેક જગ્યા ઉપર શું આવે? સી પિન. આ માઇક થી જે બોલતું છું ને, માઇક ને ચાર્જિંગ વાળું છે, આમાં બી સી પિન. આ માઇક આઉટ સ્પીકર છે, આને ચાલુ કરવા માટે બી સી પિન. આ એક પ્રોજેક્ટર છે, પ્રોજેક્ટરને ચાલુ કરવા માટે, ચાર્જિંગ આપવા માટે બી સી પિન. મતલબ એક દેશ એક ચાર્જર. સાહેબ આવો જ પ્રોજેક્ટ છે. એક મોબાઈલ ની એક એપ્લિકેશન કે જેમાંથી તમે ટોટલ વસ્તુ વાપરી શકશો. સારી વાત છે કે નથી? સાહેબ આવો એટલો મોટો મેસેજ આજે ઇન્ડિયામાં વ્યક્તિ વિચારને સાબિત કરી દેવાની વાત છે. તો ગર્વની વાત છે કે નથી? હવે એસટીપી શરૂઆત કરી છે. માર્કેટમાં કંઈક નવું આપવું છે જેનાથી પબ્લિક અપનાવે પ્રોજેક્ટ. યસ યા નો? જે ગતિથી તમે ચાલશો એ ગતિથી ચાલશો તો લોકો અપનાવે. માર્કેટમાં કંઈક તમે નવું આપશો તો લોકો ઓટોમેટિક અપનાવશે. તો આ એપ્લિકેશનની જ્યારે શરૂઆત થઈ તો હંમેશા પહેલી વસ્તુ આવે એપ્લિકેશન સેફ છે કે નહીં. આયાના આવો પહેલો વિચારો કે એપ્લિકેશન સેફટી કેટલી છે, આનું ફ્યુચર કેટલું છે, મારી સાથે સ્કેમ તો નહીં છે. આમાં તમને જે વિચારો આવે છે સાહેબ, આ વિચારનો સોલ્યુશન ઓલરેડી ગવર્મેન્ટ માર્કેટમાં લઈને પછી માર્કેટમાં તમારા મારા સુધી આ પ્રોજેક્ટ આવ્યો એની પહેલા સેફટી વિચાર્યું પેલા. 100 કરોડ ભારતીયોનો સવાલ છે. અને આ વ્યક્તિ પૈસા માટે નથી આવ્યો. આ વ્યક્તિ માર્કેટમાં આ વ્યક્તિ બ્રાન્ડ માટે આવ્યો છે.
આ પૈસા ફંડ કામ કરો જે રોજના 10 લાખ લોકોને પૈસા રોજ સવારના લક્ષ્મીના દર્શન કરાવી શકે. તો વિચાર કરજો ને ભાઈ ફંડ કેટલું છે. એ પૈસા માટે કામ નથી કરતો, વ્યક્તિ એક ઇન્ડિયન બ્રાન્ડ માટે કામ કરી રહ્યું છે. તો સેફટી માટેની પહેલા વિચાર. ઘણા લોકો કે 2 મહિના હાલશે પછી બધું બંધ થઈ જાય છે. 6 મહિનાનો સ્કેલ છે. એપ્રિલ આવે તો સાહેબ પૈસા માટે કામ નથી કરતો, પૈસા તેની પાસે એની પેઢીઓ વહી જાય તો હું એને એટલા પૈસા છે. આ વ્યક્તિ બ્રાન્ડ માટે કામ કરે છે. અને તમે 2 મહિના ભેગું કરી કેટલું કાપશો, 6 મહિના ભેગું કરી કેટલું કાપશો, એટલે પેઢીઓ બધી ફૂટે નહીં એટલું છે. સાહેબ રિલાયન્સ ની સામે જાકી પડે, ટાટા ની સામે જાકી પડે, એનું પ્રોફાઇલ વિશે વાત કરી તમે હલી જશો. અંશત આપણે કહીએ છીએ ટાટા ને રિલાયન્સ ને ઓળખે છે, આની જે કોઈ ઓળખતું નથી. સાહેબ એનું કામ બોલે છે, એનું નામ કોને સાંભળ્યું નથી એટલું, એનું કામ વિશ્વ લેવલે બોલે છે. તમે ટાટા ને રિલાયન્સ ઇન્ડિયા લેવલે ઓળખતા હશો, બાકી બહારના દેશમાં તો બધા નથી ઓળખતા. સમજાય છે વાત? આની વિશ્વ લેવલે નોંધ લેવાઈ રહી છે. આપણે વ્યક્તિનું પ્રોફાઇલની વાતચીત કરવા જઈ રહ્યો છું, એટલે એ પ્રોફાઇલ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણે એ એપ્લિકેશન વિશે વાત કરી રહ્યા છીએ. ઘણા ને વરદી હાલ છે અને સાહેબ એ વરદીમાં કેટલા પૈસા તમે ભેગા કરી રાખશો, એને પૈસા જ નથી જોતા. તમારા પૈસા જ નથી જોતા, એના પૈસા માટે વ્યક્તિ માર્કેટમાં આવ્યો નથી. એટલા જ માટે મારા તમારા માટે સેફટી લઈને જે આવ્યો છે વ્યક્તિ, એટલે એસટીપે માર્કેટમાં એસ્ટ્રો વોલેટ લઈને આવ્યો, જેને કહેવાય તમારી મારી સૌથી મોટી સેફટી. એસ્ટ્રો વોલેટ વિશે નહીં સમજાય. તમે કોઈને સમજાવો એસટીપે એટલે વોલેટ છે, એટલે ઘણા લોકો કહે વોલેટ નો શું કરો છો, તો ગમે ત્યારે બંધ થઈ જાય. આવો વિચાર આવે કે હવે નહીં આવ્યો એટલે તમને આવશે, અને બંધ થઈ ગયું તો પછી ક્યાં જવાનું, કોને મળવાનું, શું કરવાનું, નાઈ લેવાનું આવે છે આવે અમની આવ્યા હતા. સાહેબ વોલેટના પ્રકારને સમજવો બહુ જરૂરી છે. વોલેટના બહુ બધા પ્રકાર આવે છે, ખાસ સમજો, સ્ટડી કરજો. હું એવું નથી કહેતો મારી પર વિશ્વાસ કરી કાલથી કામે લાગી જાવ, સ્ટડી કરો સાહેબ. બહુ બધી વસ્તુઓ તમને ગોતવાથી મળી જશે. અને મેં સાચું બોલીએ ખોટું બોલીએ છીએ તમે સર્ચ કરશો તો તમને ઓટોમેટિક અનુભવ થઈ જશે. કેમ કે આજે ટેકનોલોજીનો જમાનો છે. યસ્યાનો ટેકનોલોજીના જમાનામાં તમારે કોઈ પણ વસ્તુ ગોતવું હોય છે 5 મિનિટ નથી લાગતી, તમે પ્રૂફ કરી બતાવો છો. યસ્યાનો એ ટેકનોલોજીની વાત છે. આજે એસડીસીબી એટલે માર્કેટની અંદર એક એસ્ટ્રો વોલેટ લઈને આવ્યું છે. આપણે એસ્ટ્રો વોલેટની સેફટી વિશે સમજાવું. અને માર્કેટમાં એવા કેટલાય વોલેટ બંધ થઈ ગયા છે અને હજી કેટલા બંધ થવાના છે. એ કયા બંધ થઈ ગયા એની પાછળના કારણ શું, આ બંધ નહીં થાય પાછળનું કારણ શું તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. 3 પ્રકારના વોલેટ આવે છે માર્કેટમાં. એક વોલેટ આવે છે જેને કહેવાય પ્રાઇવેટ વોલેટ. પ્રાઇવેટ વોલેટને ચાલુ કરવા માટે કોઈ પરમિશનની જરૂર નથી. અવશ્ય તેને ચાલુ કરવા માટે પરમિશનની જરૂર ન પડે, એને બંધ કરવા માટે ક્યારે જરૂર પડે, ક્યારેય ના પડે. તો આ લોકો બાકી લે છે. એટલે શું કીધું, કોરોના બી પૈસા આપ્યા, પૈસા વાપરો એના બી પૈસા આપ્યા. તમે કોઈ જગ્યાએ ખરીદી કરો 500 રૂપિયાનું બિલ થતું હોય, રોકડા આપો તો 500 આપવા પડે, ઓનલાઈન આપો તો 450 આપવા પડે, 50 રૂપિયાનો ફાયદો છે. સમજાય છે વાત? આવી રીતે માર્કેટમાં પૈસા આપ્યા. આ પૈસાને ક્યાંથી આપ્યા, તો તેના માર્કેટિંગ બજેટમાંથી આપ્યા. આ બધા સેલિબ્રિટી સોશિયલ મીડિયા અને ટીવી વાળાને પૈસા ક્યાંથી આપ્યા, તો તેના માર્કેટિંગ બજેટમાંથી આપ્યા. સમજાય છે મારો મેસેજ? અને કેટલા લોકો આ રીતે બેનિફિટ લીધેલો છે, આ તો કરો તો ખ્યાલ આવશે. ઘણા બધા લોકોએ લીધેલો છે. સાહેબ તમારા ભાગમાંથી લેવા એની કરતા વધારે તેને આમાં પૈસા આપ્યા. સમજાય છે વાત? એ કરોડો રૂપિયા લઈ ગયા છે મારા તમારા ક્યાંક લઈ ગયા. હવે વિચારો આવી રીતે માર્કેટિંગ બજેટમાં તેને પૈસા આપ્યા. અને સાહેબ ઇન્ડિયાની અંદર આ 3 એપ્લિકેશન રાજ કરે છે, પણ એમાંથી સૌથી 2 એપ્લિકેશન જે ઇન્ડિયામાં સૌથી વધારે યુઝ થાય છે, ગૂગલ પે અને ફોન પે. આ 2 અમેરિકાની છે. 187 એપ્લિકેશન મેં તમને કીધી ખબર છે, એમાંથી 90% બંને એપ્લિકેશન આવે છે અને બાકીની 185 ખાલી 10% આવે છે. એમાં પેટીએમ આવી ગયું. સમજાય છે? 90% હિસ્સો ક્યાં જાય છે? ઇન્ડિયાથી અમેરિકાની અંદર જાય છે. તો વિચાર કરો, અવળો મોટો પૈસો હું તમને પહોંચાડી છે ઇન્ડિયાની અંદર, અને આવી રીતે એને માર્કેટ કવર કર્યું. અને સાહેબ આવી રીતે એનું પ્રમોશન કર્યું ને, એટલે કરોડો યુઝર કવર કર્યા. શું કર્યું? કરોડો યુઝર કવર કર્યા. એટલે આ 100 રૂપિયા કમાય છે. ખાલી 140 કરોડ રોજના, તો મહિનાનો ખાલી હિસાબ લગાવો, વર્ષનો હિસાબ લગાવો. સાહેબ એને જેટલા 10 વર્ષમાં પૈસા વાપર્યા ને, અને જે આવનારા 10 વર્ષમાં આની એડવર્ટાઇઝ આજ બી આવે છે. આવે છે કે આવતી આની હે? અને આજ બી અમિતાભ બચ્ચન આમાં ઘણી જગ્યાએ બોલે છે તમે પે કરો ને, એટલે એ અમને નથી બોલતા એને પૈસા મળે છે રોજના, એને રોયલ્ટી પૈસા મળે છે. અને સાહેબ આવનારા 10 વર્ષમાં હજી બી આ પૈસા વાપરે છે. હવે એને કમાવાનો સમય આવ્યો. સમજો, હવે એને કમાવાનો સમય આવ્યો. આ વાત મેં તમને કીધી 10 વર્ષ પહેલા.
હવે સાહેબ એસટીપી માર્કેટમાં આવ્યું છે, સાહેબ એસટીપી ને ટોપ પર આવવું છે તો આને બી એને પ્રમોશન કરવું પડશે કે નહીં પડે? હાલો, એને બી પ્રમોશન ક્યાંક ને ક્યાંક કરવું પડશે. અને સાહેબ આ માર્કેટમાં જ્યારે આવ્યું છે પ્રમોશન કરવા માટે, ત્યારે ઓલરેડી આ બધા બાગરવીલા બેઠા છે માર્કેટમાં, ટોપ પર બેઠા છે, કિંગ થઈ બેઠા છે, અને એની સામે સાહેબ પ્રમોશન કરવાની વાત છે. તમને શું લાગે, તમે પહેલે ડાઉનલોડ કરાવવા જાઓ તમારી માટે ઈઝી લાગે છે? તો સાહેબ આને ઇન્ડિયામાં ટોપ પર આવવું છે, તમને શું લાગે આની માટે ઈઝી છે? નથી હોતું સાહેબ, કોઈ માટે ઈઝી નથી હોતું. ઘણા કે અમારા ગામના નથી માનતા, અને સાહેબ ગામના છોડે આપણો પરિવાર નથી માનતો, આપણી પોતાની પ્રોડક્ટ આપતો નથી માનતી ઘણી વાર. તો આ રીતે સિમ્પલ વિચાર હોય ને માર્કેટિંગ બજેટમાં એને પૈસા આપ્યા, સમજાય તમારી વાત? અને સાહેબ આવી રીતે એને યુઝર કવર કરવા માટે એને એના માર્કેટિંગ બજેટમાંથી પૈસા આપ્યા, અને ડાઉનલોડ બધા માટે શું રાખ્યું? ફ્રી રાખ્યું. એક પણ રૂપિયાનો ચાર્જ રાખ્યો નથી. નવો મોબાઈલ લેવાનો નથી, નવું સિમ કાર્ડ લેવાનું, તમારા જ મોબાઈલમાં જગ્યા આપો, થઈ જશે ડાઉનલોડ. અને સાહેબ આમાં કોઈ પણ વસ્તુ કમ્પલસરી